ચાલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 વિષય ગુજરાતીમાં 12મું ગદ્ય સૌજન્યશીલ પ્રભાશંકર આપણે સમજી રહ્યા છીએ, જેમાં એક 50 પેજ આપણે સમજી ગયા, એટલે કે 50મું પેજ સમજી ગયા. આજે 51મું પેજ સમજવાનો પ્રયત્ન કરીએ. આપ સૌ આપના પાઠ્યપુસ્તકમાં 51મા પેજ ઉપર ધ્યાન રાખજો, જેમાં પહેલી લીટી આપણે સમજી ગયા છીએ, જેમાં શું હતું કે જે બનાવ પછી પ્રભાશંકરે મુક્તક વડે પ્રભુ પ્રાર્થના કરી. તો કયું મુક્તક એ આપણે જોઈએ અહીંયાથી. મારી આખી અવની પરની જિંદગાની વિષય મેં રાખી હોય મુજ રીપુ પરે દ્રષ્ટિ જે રીતની મેં તેવી એ જો મુજ ઉપર તું રાખશે શ્રી મુરારી તો એ તારો અનરૂણી થઈને પાડ માનીશ ભારી. આવી સરસ મજાની પ્રાર્થના પ્રભાશંકરે કરી. શું કહે છે કે મારી આખી અવની, મારી આખી ધરતી પરની જિંદગાની વિશે મેં, આખી ધરતી પરની આખી જિંદગી વિશે મેં રાખી હોય મુજ રીપુ પરે દ્રષ્ટિ જે રીતની મેં, અને રાખી હોય મુજ રીપુ એટલે મારા દુશ્મન પ્રત્યે જે નજર, દ્રષ્ટિ એટલે નજર, રીતની મેં જેવી નજર મેં મારા દુશ્મન ઉપર રાખી હોય આખી જિંદગીમાં, મારી આખી ધરતી ઉપર, તેવી એ જો મુજ ઉપર તું રાખશે મુરારી, તેવી નજર પણ તું મારા ઉપર રાખશે મુરારી શ્રી કૃષ્ણ હે ભગવાન, તોય તારો અનઋણી થઈને પાડ માનીશ ભારી. અને તોય તારો અનઋણી એટલે કે ઋણ વિનાનો થઈ અને પાડ માનીશ ભારી. એટલે કે ભગવાન ઉપર મેં એક આ ઉપકાર નથી કર્યો, એમ ઋણ વિનાનો થઈ અને તારો આભાર, તારો પાડ માનીશ ભારી, ખૂબ આભાર માનીશ કે મેં જે રીતે મારા શત્રુ ઉપર પણ જે પ્રકારની નજર રાખી હોય અને મારી આખી જિંદગીમાં એવી નજર તું પણ મારા ઉપર રાખીશ. એટલે કહેવાનો હેતુ એ છે કે અહીંયા પ્રભાશંકર પટણીએ એમના દુશ્મન પ્રત્યે પણ સારી નજર રાખી હોય તો જ એ ભગવાન પાસે સારી એ કહી શકે ને. એટલે એણે પણ એ જ માગ્યું કે મેં મારા દુશ્મન ઉપર જો જેવી નજર રાખી એવી નજર રાખીશ ને તોય હું તારો આભાર માનીશ. શ્રી પ્રભાશંકર હજુર સેક્રેટરી પદે હતા તે વખતે મહારાજા ભાવસિંહજીએ એક વરિષ્ઠ અમલદારને રાજીનામું આપી 24 કલાકમાં ભાવનગર છોડી જવા હુકમ કર્યો, અને પછી શ્રી પ્રભાશંકરને બોલાવી માગેલા રાજીનામા પર મંજૂરીનો હુકમ લખવા આજ્ઞા કરી. અને શ્રી પ્રભાશંકર હજુ સેક્રેટરી પદે હતા એ વખતે મહારાજા ભાવસિંહજીએ એક વરિષ્ઠ એટલે ઉચ્ચતમ અમલદારને રાજીનામું આપી 24 કલાકમાં ભાવનગર છોડી જવાનો હુકમ કર્યો. અને શ્રી પ્રભાશંકરને બોલાવ્યા અને માગેલા રાજીનામા મંજૂરીનો હુકમ લખવા આજ્ઞા કરી. અને જે રાજીનામું માગવામાં આવ્યું છે મહારાજા ભાવસિંહજીએ, તો એના પર મંજૂરી નો હુકમ લખવો અને આજ્ઞા મંજૂરીનો હુકમ લખવા આજ્ઞા કરી. એ વખતે બધી હકીકત જાણી શ્રી પ્રભાશંકરે પોતાનું રાજીનામું લખી મહારાજાને આપ્યું. અને આ રાજીનામા વિશે બધી જ હકીકત જાણી પ્રભાશંકરે પોતાનું પણ રાજીનામું લખી મહારાજાને આપી દીધું. હા શું? મહારાજાએ પૂછ્યું. શ્રી પ્રભાશંકરે આ મતલબનું કહ્યું. અને આ શું મહારાજે એવું પૂછ્યું ને ત્યારે પ્રભાશંકરે એનો આશય કહ્યો, એનો મતલબ કહ્યો. શું કહ્યું? રાજા કેવળ સત્તાધીશ દંડદાતા નથી, પ્રજાનો બાપ પણ છે. અને નોકર થવાથી કોઈ માણસ આપનો પ્રજાજન મટી જતો નથી. આવું પ્રભાશંકર પટણીએ રાજા ભાવસિંહ, ભાવનગરના મહારાજા ભાવસિંહજીને સમજાવ્યું અને કહ્યું કે રાજા કેવળ સત્તાધીશ કે ફક્ત સત્તાને અધીશ, સત્તાને અધીન એવો દંડદાતા એટલે દંડ દેનાર જ નથી, એમ પ્રજાનો બાપ પણ છે, પ્રજાનો પિતા પણ છે. અને નોકર થવાથી કોઈ માણસ આપનો પ્રજાજન મટી જતો નથી. અને હું નોકરી કરું છું એટલેથી હું આપનો પ્રજાજન મટી જતો નથી, પ્રજાજન તો છું જ, પ્રજાજન રહેવો એવું નથી. નોકર ભૂલ કરે તો તેને સુધારવાની ફરજ અમલદારની, અને જો નોકર ભૂલ કરે તો એને સુધારવાની ફરજ અમલદારની. જેમ દીકરો ભૂલ કરે તો એને સુધારવાની ફરજ પિતાની હોય. અને એથી વધુ અમલદારોના પણ અમલદાર એવા રાજાની. અને અમલદાર કોઈ ભૂલ કરે તો એ અમલદાર જે છે એવા રાજાની છે આ ફરજ. એને બદલે જો રાજા ઘડીમાં કોપે અને જે કુટુંબે પેઢી દર પેઢી રાજની સેવા કરી જીવન આપ્યા હોય એવા કુટુંબના એક માણસે રાજના નોકર તરીકે ભૂલ કરી હોય તો તે બદલ તત્કાલ આકરી સજા કરે, તો એવા મનસ્વી રાજાની નોકરી કરવા કોણ સારો માણસ ઈચ્છા રાખે? આમ એને પ્રભાશંકર પટણી કહે છે કે એને બદલે જો રાજા ઘડીમાં કોપે, રાજા છે ઘડીકમાં ગુસ્સે થઈ જાય
ક્રોધિત થઈ જાય અને જે કુટુંબે પેઢી દર પેઢી વંશ પરંપરાગત રાજાની સેવા કરી હોય, જીવન આપી દીધા હોય, એ જ કુટુંબનો એક માણસ જો રાજાના નોકર તરીકે કંઈ ભૂલ કરી બેસે તો એને તત્કાલ આકરી સજા કરવાની. અને એવા મનસ્વી, એવા સ્વચ્છંદી, એવા તરંગી રાજાની નોકરી કરવા કોણ સારો માણસ ઈચ્છા રાખે? માટે મેં રાજીનામું આપ્યું છે. આમ કહીને આવું મેં રાજીનામું આપ્યું છે. મહારાજે આ વાત સાંભળી બગડેલી બાજી સુધારવા શ્રી પ્રભાશંકરને સર્વ છૂટ આપી. અને મહારાજે આ વાત સાંભળી જે બગડી ગઈ હતી બાજી, જે રાજીનામું આવ્યું હતું એને સુધારી લેવા પ્રભાશંકરને સર્વ છૂટ બધી પરવાનગી આપવામાં આવી. લોર્ડ કર્ઝન હિન્દના એક મહાન વાઇસરોય હતા અને અંગ્રેજ અધિકારી લોર્ડ કર્ઝન હિન્દના એક મહાન વાઇસરોય હતા. મહારાણી વિક્ટોરિયાના 1/11/1858ના ઢંઢેરાથી તાજે વચન આપેલું કે ઈસ્ટ ઇન્ડિયા કંપની સાથે થયેલા કરારો તાજ સાથે જ થયા હોય તેવા ગણીને તેની બધી શરતોને જે તે સ્વરૂપે પ્રામાણિકપણે પાડવામાં આવશે. મહારાણી વિક્ટોરિયાના 1/11/1858નું ઢંઢેરો એટલે જાહેરનામું. અત્યારે જે જાહેરનામું કલેક્ટર બહાર પાડતા હોય છે એવું જ તે સમયમાં મહારાજાના વખતમાં મહારાણી વિક્ટોરિયાનો 1/11/1858નો જાહેરનામું. તાજે વચન આપેલું, તાજે એટલે મહારાજા વચન આપેલું કે ઈસ્ટ ઇન્ડિયા કંપની જે અંગ્રેજી કંપની હતી સાથે થયેલા કરારો ઠરાવો જે છે તાજ સાથે જ થયા હોય તેવા ગણી, મહારાજા સાથે જ થયા હોય તેવા ગણી અને તેની બધી શરતોને જે તે સ્વરૂપે પ્રામાણિકપણે એટલે ઈમાનદારીથી પાડવામાં આવશે. એ પ્રમાણે વધતે ઓછે અંશે સરકારે પાલન કરેલું અને એ પ્રમાણે વધારે કે ઓછા અંશે સરકારે એનું પાલન કરેલું પાડેલું. પણ લોર્ડ કર્ઝને સાર્વભૌમ સત્તાના અનિરુદ્ધ સ્વાતંત્ર્યના હકના આધારે જે મનસ્વી વર્તન ચલાવ્યું તેમાં ભાવનગર રાજ્ય સાથે તાજને સમાન બંદરી હકના કરાર હોવા છતાં ભાવનગર રાજ્યની સંમતિ લીધા વગર ભાવનગર સહિત કાઠિયાવાડના બંદરોનો વિકાસ તોડવા, કાઠિયાવાડ અને બ્રિટિશ હિન્દની વચ્ચે જકાતની લાઈન દોરી નાખીને ભાવનગર સહિત કાઠિયાવાડનો બ્રિટિશ હિન્દનો વેપાર જતો અટકાવ્યો. પણ લોર્ડ કર્ઝને સાર્વભૌમ સત્તાના અનિરુદ્ધ સ્વાતંત્ર્ય એટલે કે ઇંગ્લેન્ડનો અમીર સમગ્ર પૃથ્વી પર સત્તા હોય તેવું, જેને કહેવાય લોર્ડ કર્ઝન, અને સાર્વભૌમ સત્તાના અનિરુદ્ધ સ્વાતંત્ર્ય કે અમીર સમગ્ર પૃથ્વી પર સત્તા હોય તેવું અનિરુદ્ધ એટલે નિરંકુશ સ્વાતંત્ર્યના હકના આધારે જે મનસ્વી વર્તન ચલાવ્યું તેમાં ભાવનગર રાજ્ય સાથે તાજને સમાન એટલે કે મહારાજાને સમાન બંદરી હકના એટલે બંદરના હકના કરાર હોવા છતાં ભાવનગર રાજ્યની સંમતિ લીધા વગર ભાવનગર સહિત કાઠિયાવાડના બંદરોનો વિકાસ તોડવા, કાઠિયાવાડ એટલે સૌરાષ્ટ્રના બંદરોનો વિકાસ, કાઠિયાવાડ અને બ્રિટિશ હિન્દની વચ્ચે અને કાઠિયાવાડ અને બ્રિટિશ હિન્દની વચ્ચે જકાતની લાઈન દોરી નાખીને એટલે કે નાકાવેરો, સીમા રેખા દોરી અથવા તો જકાત વેરો નાખીને ભાવનગર સહિત કાઠિયાવાડનો વેપાર બ્રિટિશ હિન્દમાં જતો અટકાવ્યો. ભાવનગર અને કાઠિયાવાડનો વેપાર બ્રિટિશ હિન્દમાં જતો અટકાવ્યો. કરાર ભંગનો આ દાખલો તાજની ન્યાય પ્રણતાની નીતિથી વિરુદ્ધ હતો અને કરાર ભંગનો આ દાખલો છે એ મહારાજીની જે ન્યાય પરાયણતાની નીતિ હતી, ન્યાયમાં પ્રામાણિકતા રાખવી, ન્યાયપરાયણતાની નીતિની વિરુદ્ધ હતી, એનાથી ઉલટું. લોર્ડ કર્ઝને મહારાણી વિક્ટોરિયાના ઢંઢેરાનો અર્થ પણ બીજી રીતે કર્યો હતો. લોર્ડ કર્ઝને પણ મહારાણી વિક્ટોરિયાના ઢંઢેરાનો અર્થ પણ એ બીજી રીતે કર્યો હતો. લોકમતની પરવા કર્યા વગર એટલે કે જનમતની તમા કર્યા વગર, ચિંતા કર્યા વગર બંગભંગની યોજના એટલે બંગાળાના ભાગલા પાડવાની ગોઠવણી કે વ્યવસ્થા, બંગભંગની યોજના એટલે બંગાળના ભાગલા પાડવાની ગોઠવણી કે વ્યવસ્થા અમલમાં મૂકવા તેમણે જે યત્ન કર્યા તેથી સરકારની ન્યાયવૃત્તિ પર જે દ્રઢ વિશ્વાસ લોકોનો હતો તેના પર ઘા પડવા શરૂ થયા અને સરકારની ન્યાયવૃત્તિ પર જે દ્રઢ વિશ્વાસ લોકોનો હતો એના પર ઘા પડવા લાગ્યા. ધીમે ધીમે બીજી સરકારી વ્યક્તિ દ્વારા પણ લોકમતની અને ન્યાયની અવહેલના થવા માંડી અને ધીમે ધીમે બીજી સરકારી વ્યક્તિઓ દ્વારા પણ લોકહિતની અને ન્યાયની અવહેલના એટલે અવગણના થવા માંડી. પરિણામે લોકમત બ્રિટિશ વિરુદ્ધ ચળવળમાં પરિણમ્યો અને પરિણામે લોકમત છે એ બ્રિટિશ વિરુદ્ધ ચળવળ એટલે આંદોલનમાં પરિણમ્યો.
ઈસવીસન 1902થી શ્રી પ્રભાશંકર ભાવનગર રાજ્યના દિવાન પદે હતા અને ઈસવીસન 1902થી શ્રી પ્રભાશંકર છે એ ભાવનગર રાજ્યના દિવાન પદે એટલે મંત્રી પદે હતા. બંદરી કરાર ભંગ સામે ભાવનગર રાજ્યે કરજણ સરકારને તથા તે પછી મિન્ટો સરકારને ઘણી અરજી કરી પણ દાદ ન મળી. બંદરી એટલે કે જે બંદર પરના હકો છે બંદરી કરાર એને હકનો ભંગ સામે ભાવનગર રાજ્યે જે કરજણ સરકાર તથા તે પછી મિન્ટો સરકાર એની અરજી એની વિનંતી કરી પણ દાદ ન મળી. આથી ભાવનગર રાજ્યે ઇન્ડિયા કાઉન્સિલ સુધી અરજ કરી ઇન્ડિયા કાઉન્સિલ એટલે ભારતીય સલાહકાર સમિતિ સુધી અરજી કરી અને તે કામ ઇંગ્લેન્ડમાં શ્રી ભાવનગરી નામના પારસી સદગૃહસ્થને સોંપ્યું અને આ કામ ઇંગ્લેન્ડમાં શ્રી ભાવનગરી નામના જે પારસી સદગૃહસ્થ હતા સજ્જન હતા એને સોંપવામાં આવ્યું. 1910 સુધી એ કામ પાર ન પડ્યું. છેવટે શ્રી પ્રભાશંકર પોતે ઇંગ્લેન્ડ ગયા અને 1910 સુધી આ કામ પૂરું નથી થતું. છેવટે શ્રી પ્રભાશંકર પોતે ઇંગ્લેન્ડ જાય છે અને તે વખતના સેક્રેટરી ઓફ સ્ટેટ ઓફ ઇન્ડિયા લોર્ડ મોરલીને મળી બધી વાત રૂબરૂ સમજાવી અને તે વખતના સેક્રેટરી ઓફ સ્ટેટ ફોર ઇન્ડિયા એટલે ભારતના મંત્રી કે સચિવ લોર્ડ મોરલીને મળી અને લોર્ડ મોરલી જે અંગ્રેજ અધિકારી છે એને મળે છે અને બધી વાત રૂબરૂ સમક્ષ સમજાવે છે. ન્યાયપ્રેમી લોર્ડ મોરલી આખો કેસ તપાસી જઈ લોર્ડ કરજણના પગલાંને અન્યાય કહી તેને રદ કરતો ઠરાવ કર્યો અને ન્યાયપ્રેમી એવા લોર્ડ મોરલી હતા કે જેને આખો કેસ તપાસી જઈ લોર્ડ કરજણના પગલાંને કાર્યવાહીને અન્યાય એટલે કે ન્યાયની વિરુદ્ધ કહી અને તેને રદ કરતો ઠરાવ કર્યો. ભાવનગર રાજ્યની તરફેણમાં ચુકાદો આવ્યા પછી લોર્ડ મોરલી શ્રી પ્રભાશંકરને હસ્તી મળ્યા અને કહ્યું ભાવનગર રાજ્યની તરફેણ એટલે પક્ષમાં ફેંસલો આવ્યો અને પછી લોર્ડ મોરલી છે શ્રી પ્રભાશંકરને ખુશીથી મળે છે અને એમણે કહ્યું શું કહ્યું? કોંગ્રેચ્યુલેશન મિસ્ટર પ્રભાશંકર, યુ હેવ વોન ધ કેસ. અભિનંદન, કોંગ્રેચ્યુલેશન, અભિનંદન શ્રી પ્રભાશંકર, તમે તમારો કેસ જીતી ગયા છો. મિસ્ટર પ્રભાશંકર, યુ હેવ વન ધ કેસ એટલે કે અભિનંદન પ્રભાશંકર, તમે તમારો કેસ જીતી ગયા છો. ઉત્તરમાં શ્રી પ્રભાશંકરે કહ્યું, જવાબમાં પ્રભાશંકર શું કહે છે? નો થેન્ક્સ, આભાર નહીં. ઇટ ઇઝ નોટ મિસ્ટર પ્રભાશંકર હુ હેઝ વોન ધ કેસ, ઇન હેઝ ધ સેન્સ ઓફ જસ્ટિસ ઓન ધ પાર્ટ ઓફ ધ ગવર્મેન્ટ ધેટ હેઝ વોન ધ કેસ. અને અહીંયા પ્રભાશંકર પટણી ઉત્તર આપે છે કે નો થેન્ક્સ એટલે કે ના આભાર. આ વિજય પ્રભાશંકરનો નથી. ઇટ ઇઝ નોટ મિસ્ટર પ્રભાશંકર. આ વિજય પ્રભાશંકર નથી પણ બ્રિટિશ રાજ્યમાં રહેલી ન્યાયની ભાવનાનો છે. આ વિજય છે પ્રભાશંકરનો નથી, બ્રિટિશ રાજ્યમાં જે રહેલી ન્યાયની ભાવના છે એનો છે. અને ચુકાદાના તારથી ભાવનગર ખબર આપતા શ્રી પ્રભાશંકરે લખેલું કે આ સફળતાનો યશ શ્રી ભાવનગરીને આભારી છે. અને આ ચુકાદો આ ફેસલાનો તારથી ભાવનગર ખબર આપી અને પ્રભાશંકરે લખેલું કે આ સફળતાનો યશ છે, આ સફળતાનો જે જશ છે એ ભાવનગરીને જાય છે એટલે કે ભાવનગરના રાજા ભાવશ્રીજીને આભારી છે. તો એ અહીંયા 91 પેજ પૂરું થાય છે. ત્યાં સુધી રાખીએ વિદ્યાર્થી મિત્રો.